સામાન્ય જોગવાઈઓની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે। સામાન્ય જોગવાઈઓ એટલે બંધારણીય આર્ટિકલ્સ 15 પ્રમાણે જો આપણે વાત કરીએ તો જે ભારતનું બંધારણ છે તેમની અંદર કે જેમની અંદર દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલ, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિ એને કોઈ પણ ધર્મ, સંપ્રદાય, જાતિ, જ્ઞાતિ કોઈ પણ ભેદભાવ વગર તમામને સરખો હક આપવામાં આવ્યો છે, સ્વતંત્રતા આપવામાં આવી છે। તે તેમના હક દ્વારા કોઈ પણ હોટલ હોય, દુકાન હોય, જાહેર રેસ્ટોરન્ટ હોય કે મનોરંજનના સ્થળો હોય તમામ જગ્યાએ હરીફરી શકે છે આખા ભારતની અંદર। તેવી રીતે આગળ વાત કરીએ તો ખ પ્રમાણે જો જોગવાઈ ખ પ્રમાણે આપણે વાત કરીએ તો કોઈ પણ ગ્રામ્ય ક્ષેત્ર હોય, શહેરી ક્ષેત્ર હોય ત્યાં કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગી અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા હોય તેવા સ્થાનોનો ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી કે નિયંત્રણ અથવા શરતો લાદી શકાતી નથી। એટલે જે સાર્વજનિક વસ્તુઓ છે તેનો ઉપયોગ બધા જ લોકો સમાન રીતે કરી શકે છે। આર્ટિકલ્સ 29 પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જો આપણે વાત કરીએ તો ક જોગવાઈ પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષાનો ઉપયોગ કરતા હોય, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હોય તો તેને સાચવવાનો એમને અધિકાર ભારતના બંધારણની અંદર આપવામાં આવ્યો છે। એટલે તે તેમનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે। તમામ લોકોની આપણે વાત કરીએ છીએ ત્યારે ભારતના તમામ નાગરિકો છે એ ખ પ્રમાણેની જોગવાઈ એટલે કે કેવલ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણ આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં। કોઈ પણ સંસ્થા છે એ કોઈ પણ જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, ધર્મ એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિને ના પાડી શકે નહીં। તેમને શિક્ષણ માટે પ્રવેશ આપવો ફરજિયાત છે। એ પણ ભારતના બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને ભાઈચારાની ભાવના વધે દેશવાસીઓની અંદર અને ભારતના તમામ નાગરિક છે પોતે એકબીજા સંપી અને વિવિધતામાં એકતા દેખાડી શકે। ખાસ જોગવાઈની જો વાત કરવામાં આવે તો ભારતના બંધારણની અંદર એક એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે તેમની કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે રાજ્યને કાળજી લેવાની હોય છે। આપણને ખ્યાલ છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો અને અમુક જે રાજ્યો છે એને ખાસ જોગવાઈ અંતર્ગત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે કલમ નંબર 46 પ્રમાણે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ જે પછાત જાતિઓ છે તેમના ઉત્થાન માટે, તેમના કલ્યાણ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે। શોષણ સામે તેમને રક્ષણ આપવાનું કાર્ય છે એ રાજ્ય સરકારને કરવાનું હોય છે। ત્યાર પછી વાત કરીએ તો આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય નોકરીમાં અનામત રાખી શકે છે। કોઈ પણ રાજ્ય છે તે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ એમના માટે અમુક પર્સન્ટેજ, અમુક ટકાવારી છે એ અનામત નોકરીઓ માટે રાખી શકે છે જેથી કરીને એ લોકોને પણ યોગ્ય પ્રમાણમાં રોજગારી મળી રહે। આર્ટિકલ્સ 330 અને 332, 334 પ્રમાણે જો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં અમુક બેઠકો અનામત રાખવામાં આવે છે। આપણે જોઈએ છીએ કે રાજ્યની અંદર વિધાનસભા હોય, વિધાન પરિષદ હોય કે કેન્દ્ર સરકારની અંદર રાજ્યસભા હોય કે લોકસભા તેમની અંદર પણ અમુક પર્સન્ટેજ અનામત રાખવામાં આવ્યું છે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ માટે। એવી જ રીતે મહિલાઓ માટે પણ અમુક અનામત રાખવામાં આવ્યું છે। એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમની અંદર પણ અનામત જોવામાં આવે છે જેમના દ્વારા અમુક બેઠકો અનામત રાખવામાં આવેલી છે। ગ્રામ પંચાયત કાર્યાલયની આપણે વાત કરી તો એમની અંદર પણ ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવી છે જેથી કરીને એનો પણ યોગ્ય સંતુલિત વિકાસ કરી શકાય। ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ પણ બંધારણની અંદર કરવામાં આવી છે જેના દ્વારા બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે। પેલા જે આપણે આભડછેટ કહેતા અમુક લોકો છે, પછાત લોકો, તેને અમુક જાતિ જ્ઞાતિના લોકો છે એ અસ્પૃશ્યતા તેમને અડવામાં પણ તેમના પરંપરા વિરુદ્ધ માનતા એ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે અને તમામ લોકો છે એ હવે સાથે મળીને રહે છે। આર્ટિકલ્સ 25 પ્રમાણે
આપણે જો વાત કરીએ તો રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તેવી કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. આપણે વાત કરીએ છીએ કે આર્ટિકલ 25 પ્રમાણે કોઈપણ સમાજના કલ્યાણની અંદર જો કોઈપણ જાતિ જ્ઞાતિ ધર્મ એ આગળ પડતું કાર્ય કરતું હોય તો એ અધિકાર છે એમને કે તે પોતાનું જે તે કંઈ કાયદા પ્રમાણેનું બંધારણની જોગવાઈ પ્રમાણેનું કાર્ય કરતા હોય તો તે ચાલુ રાખી શકે છે અને સમાજના ઉત્થાનની અંદર રાષ્ટ્રના વિકાસની અંદર પોતાનું યોગ્ય યોગદાન આપી શકે છે.